ડભોઈમાં પોલીસ પર હુમલાના કેસમાં વધુ 2 આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયા. ડભોઈમાં 3 જૂન 2026ના રોજ ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર થયેલા હુમલાના કેસમાં પોલીસની કાર્યવાહી યથાવત છે. આ કેસમાં આજે વધુ 2 આરોપીઓને પાસા હેઠળ જામનગર જેલમાં મોકલવામાં આવ્યા છે. આ અગાઉ 4 આરોપીઓને પાલારા ભુજ જેલ અને 3 આરોપીઓને જામનગર જેલમાં મોકલવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી કુલ 9 આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે. ડભોઈ પીઆઈ એટી પટેલની દરખાસ્તના આધારે જિલ્લા કલેક્ટરે પાસાની મંજૂરી આપ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનને સફળ બનાવવા ડભોઈ પોલીસની ટીમે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.